વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણતા હતા ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ. આ રેડોક્સ પ્રક્રિયાઓની અંદર આપણે વાત કરી હતી કે રેડોક્સ પ્રક્રિયાઓના જે પ્રકાર છે એ પ્રકારની આપણે અત્યારે વાત કરવાની છે. તો એની અંદર પહેલો છે આપણે સંયોગીકરણની પ્રક્રિયાઓ. સંયોગીકરણની પ્રક્રિયાની અંદર આપણે વાત થઈ ગઈ હતી કે એ વત્તા બી ઇઝ ઇક્વલ ટુ સી, બરાબર. એટલે કે એ અને બી ભેગો થાય એટલે આપણને સી બનતો હોય છે, બરાબર. એનું ઉદાહરણ તરીકે આપણે લીધેલું કાર્બન વત્તા ઓક્સિજન ઇટ ગીવ્સ CO2, બરાબર. Mg વત્તા N2 ઇટ ગીવ્સ Mg3N2 એવું આપણે ઉદાહરણ લીધેલું. એના પછી છે વિઘટનની પ્રક્રિયા. વિઘટનની પ્રક્રિયા એ ખરેખર સંયોગીકરણની જે પ્રક્રિયા છે એની વિરુદ્ધની પ્રક્રિયા અને વિઘટનની પ્રક્રિયાના નામથી ઓળખવામાં આવે છે, બરાબર. હવે એની અંદર આપણે વાત કરીએ તો પાણીનું વિઘટન કરવામાં આવે તો આપણને H2 વત્તા O2 આપણને મળતો હોય છે. એટલે અહીંયા વિઘટન થયું. શું થયું? અહીંયા વિઘટન. વિઘટન જ્યારે થાય ત્યારે એકંદરે એની અંદર, બરાબર, એના ઘટકો આપણને છૂટા પડતા હોય છે, બરાબર. એના ઘટકો આપણે એમ કહી શકાય કે આ જેમાંથી બન્યા હોય એ આપણને પ્રાપ્ત થતા હોય છે, બરાબર. તો એ હિસાબે આપણે વાત કરીએ તો એની અંદર વિઘટનની પ્રક્રિયાઓમાં ઉદાહરણ મેં તમને તમારી સામે જ છે H2O, રેડી. તો બીજી આપણે વાત કરીએ તો એમાં આપણે એની અંદર વિઘટન આપણે પહોંચ્યું, રેડી. એના પછી આપણે વાત કરીએ વિસ્થાપનની પ્રક્રિયાઓ. તો વિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવાય? કે તમારી સામે છે કે જ્યારે વિસ્થાપન પ્રક્રિયામાં સંયોજનમાં આયન બીજા તત્વના આયન દ્વારા વિસ્થાપિત થાય છે તેને આ પ્રમાણે દર્શાવવામાં આવે છે, જેમ કે x વત્તા YZ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ XZ પ્લસ Y. તો એને આપણે વિસ્થાપનની પ્રક્રિયાના નામથી આપણે ઓળખવામાં આવે છે, બરાબર. અહીંયા આપણને આમ દર્શાવેલું છે x વત્તા YZ ઇઝ ઇક્વલ ટુ XZ પ્લસ Y. તો આ પ્રક્રિયાને આપણે વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. હવે એની અંદર ઘણા બધા એની અંદર પ્રકાર પડે છે, બરાબર. તમે જુઓ અહીંયા ઝેડ દ્વારા, અહીંયા એક્સ દ્વારા આપણા જે વાય છે એને વિસ્થાપન કરી નાખ્યું અને ત્યાં કોણ જોડાણો? એક્સ જોડાણો. એટલે XZ, બરાબર, પ્લસ આપણે વાય આવું આપણે દર્શાવી શકીએ છીએ, રાઈટ. હવે આમાં બે પ્રકાર જોવા મળે, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. તો પહેલો પ્રકાર આપણે જોઈએ ધાતુ વિસ્થાપન પ્રક્રિયા. ઓકે. તો ધાતુ વિસ્થાપનની અંદર સંયોજનમાં, બરાબર, સંયોજનની અંદર આપણને એમ કહેવાય કે એક ધાતુ બીજી ધાતુને બિન સંયોજિત સ્વરૂપમાં વિસ્થાપિત કરી શકે છે. આપણે આ પ્રકારની પ્રક્રિયાઓની ચર્ચા અગાઉ 8.2.1માં આપણે કરી ચૂક્યા છીએ, રેડી. આગળ આપણે વાત થઈ ગઈ છે, બરાબર. ઓકે. ધાતુ વિસ્થાપન પ્રક્રિયાનો વધુ ઉપયોગ ધાતુ કર્મમાં ખનિજોમાંના સંયોજનોમાંથી શુદ્ધ ધાતુને મેળવવા માટે થાય છે, બરાબર. આપણે ધાતુ વિસ્થાપનનો વધુ ઉપયોગ ક્યાં થાય? શુદ્ધ ધાતુને મેળવવા માટે આપણે કરીએ છીએ, બરાબર. કેટલાક આપણે આવા ઉદાહરણોને સમજીએ. તો જોઈએ આપણે ઉદાહરણ. તો ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ છે કે CuSO4 પ્લસ Zn. હવે એમાં આપણે જે Zn છે એ Cuને તમે જોઈ શકો છો કે આવી રીતે બહાર કાઢી નાખે અને Zn પોતે ત્યાં Cuની જગ્યાએ ગોઠવાઈ જાય અને ZnSO4 બનાવતો હોય, બરાબર. હવે આની અંદર જો Cuનો વીજભાર છે પ્લસ, બરાબર, +2 વીજભાર છે Cuનો, અને અહીંયા 0 થઈ જાય છે. અને બીજું અહીંયા Znનો 0 હોય, અહીંયા Znની અંદર +2 વીજભાર થાય છે. તો આ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયાના નામથી આપણે ઓળખવામાં આવે છે. કઈ પ્રક્રિયા કહી શકાય? રેડોક્સ પ્રક્રિયા, રાઈટ. બીજા નંબરમાં જોઈએ V2O5 વત્તા 5Ca. તો એની અંદર જો Ca દ્વારા આપણને Vને આપણે દૂર કરીએ છીએ, બરાબર. અને આ જે Ca છે એની જગ્યાએ આપણે, બરાબર, Ca છે એ Vની જગ્યાએ આવી જાય અને CaO બનાવતો હોય છે. તો આ પ્રક્રિયાની અંદર પણ આપણે જોઈ શકાય છે કે V2, બરાબર, વેનેડિયમ ઉપર +5 વીજભાર છે, જ્યારે અહીંયા 0 છે. અહીંયા Caમાં 0 છે, જ્યારે Caમાં +2 થાય છે. તો તમે આની અંદરના ફેરફાર જોઈ શકો છો. હવે આમાં કયો આપણે વધ્યો અને કયો ઘટ્યો એ તમારે જાતે નક્કી કરવાનો હોય છે, બરાબર છે.
એવી રીતે એના પછી નેક્સ્ટ ઉદાહરણ લઈ લઈએ તો TiCl4 + 2 Mg, તો એમાં Ti + 2 MgCl2 એ આપણે એનું આપણે વિસ્થાપન થયેલું જોવા મળે છે. એવી રીતે Cr2O3 + 2Al, તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા Al2O3 + 2Ca, તો એમાં પણ આપણે વિસ્થાપનની પ્રક્રિયા આપણે જોઈ શકાય છે. આ બધા કિસ્સામાં રિડક્શન કરનાર ધાતુ રિડક્શન પામેલી ધાતુ કરતાં ઉત્તમ રિડક્શન કરતા છે, જે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા રિડક્શન પામેલ ધાતુ કરતાં કેવી છે? વધુ છે. તો આ રીતે આપણે બરાબર આ ધાતુ વિસ્થાપન એ ક્ષતિય બરાબર ધાતુ વિસ્થાપન આપણે જોઈ ગયા. હવે આપણે બીજું જોઈએ અધાતુ વિસ્થાપન. હવે આપણે સેકન્ડ નંબરની અંદર આપણે વાત કરીએ સેકન્ડ નંબરમાં વાત કરીએ તો એ છે અધાતુ વિસ્થાપન. અધાતુ વિસ્થાપનમાં શું હોય કે અધાતુ વિસ્થાપન રેડક્સ પ્રક્રિયામાં હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયા અને જ્વલે થતી ઓક્સિજન વિસ્થાપન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, બરાબર. જેમ કે આમાં ઘણા બધા ઉદાહરણો આવશે. નંબર 1, બધી આલ્કલી ધાતુઓ અને કેટલીક આલ્કલાઇન અર્ધધાતુઓ જેમ કે CaSr ને Ba ખૂબ સારી રિડક્શન કરતા ધાતુઓ છે. તેઓ ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે, બરાબર. અહીંયા 2Na + 2H2O 2NaOH અને અહીંયા H2 આપણે દર્શાવી શકીએ. રેડી. હવે બીજું છે Ca, બરાબર. Ca અને 2H2O, તો એમાં આપણે CaOH twice + H2. તો આની અંદર જરા ધ્યાનથી જોઈએ તો જે Na જે ખરો એ આપણે અહીંયા H2Oમાં H અને OH હોય, તો Hનું વિસ્થાપન કરી અને ત્યાં જોડાતો હોય છે, બરાબર. તો અહીંયા જો કીધેલું છે બધી આલ્કલી ધાતુઓ અને કેટલીક આલ્કલાઇન અર્ધધાતુઓ ખૂબ સારી રિડક્શન કરતા ધાતુઓ છે. તેઓ ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે, બરાબર. તો એની અંદર આપણે આ બીજું એક ઉદાહરણ લઈએ તો અહીંયા પ્લસ આવશે. Ca એ પણ જો H અને OH આપ્યું હોય તો Hનું વિસ્થાપન કરીને H2 બનાવતો હોય છે. નંબર બીજું, બરાબર. ઓછી સક્રિય ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ અને લોખંડ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે. Mg અને Fe એ H2O સાથે પ્રક્રિયા કરી H અને OH, તો અહીંયા આપણે MgOH twice + H2 આ રીતે પ્રક્રિયા કરી શકે. અહીંયા Feની અંદર પણ તમે જોઈ શકો છો કે H2 ને દૂર કરીને Fe2O3 બને છે. હવે આ બધાની ઉપર જે ઓક્સિડેશન આંક આપેલા છે એ ઓક્સિડેશન આંક પ્રમાણે જો તો આપણે ગણીએ તો આપણને આ પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં એ આપણને ખ્યાલ આવશે. એના પછી ઠંડા પાણી સાથે પ્રક્રિયા ન કરી શકતી હોય તેવી ઘણી ધાતુઓ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાની ક્ષમતા આપણને દર્શાવતા હોય છે. જે ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી શકતી નથી, બરાબર, તેઓ એસિડમાંથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે. કેડિયમ અને ટીન આ પ્રકારની ધાતુઓ છે. એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોય તેવી કેટલીક પ્રક્રિયાના ઉદાહરણ નીચે મુજબના છે. તો એની અંદર આપણે જોઈએ તો Zn, બરાબર, Zn છે, Mg છે, Fe છે. આવી ધાતુઓ તમે જો એ શું કરે, HCl છે તો HCl એસિડ છે, HClમાંથી પણ H2નું વિસ્થાપન કરી શકે છે. તો Znમાંથી આપણે બરાબર એની પ્રક્રિયા 2HCl સાથે કરીએ તો ZnCl2 + H2 બને. અહીંયા પણ આપણે ઓક્સિડેશન આંકનો ફેરફાર જોઈએ તો ઓક્સિડેશન આંકનો ફેરફાર અહીંયા Zn ઉપર જો 0 છે તો ZnCl2માં Zn ઉપર Cl બરાબર +2 બને છે. એવી રીતે અહીંયા આપણે HCl ઉપર H+1 બને તો H2માં 0 આપણને બનતો હોય છે, બરાબર. Mgની HCl સાથેની પ્રક્રિયાથી જોઈએ તો MgCl2 + H2 બને. તો Mgની પ્રક્રિયા HCl સાથે કરીએ તો MgCl2 + H2 આપણને બનતો હોય છે. Mg ઉપર 0 વીજભાર છે તો અહીંયા Mg ઉપર +2 વીજભાર છે, બરાબર. એ રીતે જોઈએ તો H ઉપર +1 છે તો અહીંયા કેટલો છે, 0 છે, બરાબર.
પ્રક્રિયાઓ 8.37 અને 39નો ઉપયોગ પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુની બનાવવામાં થાય છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો વેગ જે તે ધાતુની પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. Fe જેવી ઓછી સક્રિય ધાતુ ધીમા વેગે H2 ઉત્પન્ન કરે. Mg વધુ સક્રિય ધાતુ છે તો ઝડપી રીતે HCl સાથે પ્રક્રિયા કરે. અતિ ઓછી સક્રિય ધાતુઓ જેવી કે સિલ્વર અને સોનું કે જે મૂળ અવસ્થામાં પ્રાપ્ય છે તે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. બરાબર. મુદ્દા ક્રમાંક 8.2.1માં આપણે ચર્ચા કરી તે મુજબ ઝીંક, કોપર, સિલ્વર Ag ધાતુઓની આપણે એમ કહી શકાય કે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની બરાબર વૃત્તિ તેમની રિડક્શનની સક્રિયતાનો ક્રમ Zn > Cu > Ag છે. ધાતુઓ જેમ હેલોજન તત્વની સક્રિયતા શ્રેણી અસ્તિત્વ ધરાવે છે. આવત કોષ્ટકમાં સમૂહ 17માં ફ્લોરિનથી આયોડિન સુધી નીચે તરફ ઓક્સિડેશન કરતા તરીકે સક્રિયા ઘટતી જાય છે. એનો અર્થ એ થાય છે કે ફ્લોરિન એટલી પ્રતિક્રિયાત્મક છે કે તે દ્રાવણમાંથી ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડ આયનને વિસ્થાપિત કરી શકે છે. વિચાર કરી લો. બરાબર. ફ્લોરિન એટલી બધી સક્રિય આપણે કહી શકાય. આપણે 12મા ધોરણની અંદર ચેપ્ટર બરાબર જે આપણું પી વિભાગનો તત્વ છે બરાબર એ પી વિભાગના તત્વની અંદર સમૂહ નંબર 17ની અંદર આપણે આ જે છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન વિશેનું વધારે આપણે ચર્ચા કરીશું. છતાં બી આપણે જોઈએ તો ફ્લોરિન એટલી બધી પ્રતિક્રિયાત્મકતા છે તે દ્રાવણમાંથી ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડ આયનને વિસ્થાપિત કરી શકે છે. વાસ્તવમાં ફ્લોરિનની સક્રિયતા એટલી વધારે છે કે તે પાણી સાથે પ્રક્રિયા કરી તેમાંથી ઓક્સિજનનું વિસ્થાપન કરી શકે છે. 2H2O + 2F2 ઇટ ગીવ્સ 4HF + O2. બરાબર. તો આ રીતે આપણે એને કહી શકાય છે. વાસ્તવમાં ફ્લોરિનની સક્રિયતા એટલી વધારે છે કે તે પાણી સાથે પ્રક્રિયા કરી એમાં ઓક્સિજનનું પણ વિસ્થાપન કરી શકે. આ કારણે જલીય માધ્યમમાં ફ્લોરિન દ્વારા ક્લોરિન, બ્રોમિન, આયોડિનની વિસ્થાપનની પ્રક્રિયા થતી નથી. બરાબર. બીજી તરફ ક્લોરિન જલીય માધ્યમમાં નીચે દર્શાવ્યા મુજબ બ્રોમાઇડ અને આયોડાઇડનું વિસ્થાપન કરી શકે છે. Cl2 + 2KBr ઇટ ગીવ્સ 2KCl + Br2. બરાબર. એને આપણે દર્શાવી શકાય કે આપણે નીકળી જાય KCl + Br2. ઓકે. તો અહીંયા KIમાં બી KCl + I2 એ આપણે દર્શાવીએ છીએ. Br2 અને I2 રંગીન અને CCl4માં દ્રાવ્ય હોય છે. તેથી રંગ પરથી તેઓને સરળતાથી ઓળખી શકાય છે. બ્રોમિન, આયોડિન અહીંયા ટોટલી સમૂહ નંબર 17ની જ આપણે વાત કરીએ કારણ કે ધાતુઓના અંદર શ્રેણીની અંદર આવે તો Br2 અને I2 એ રંગીન અને CCl4માં દ્રાવ્ય છે. તેથી તેઓ રંગ પરથી તેઓ સરળતાથી આપણે એને ઓળખી શકીએ છીએ. ઓકે. જો અહીંયા તો અહીંયા આપણે વાત કરીએ Cl2 + 2Br બરાબર. Cl2 + 2Br તો એની અંદર Br- તો એની અંદર તમે જો 2Cl- + Br2. બીજું છે Cl2 ને +2I- તો 2Cl- + I2. તો આ બંને પ્રક્રિયા શું દર્શાવે એને આપણે નીચે વાત કરીએ. આ બંને સમીકરણના આધારે પ્રયોગશાળામાં કરવામાં આવતી Br- ને I- ની પરખ માટેની કસોટી સ્તર કસોટીના નામથી પ્રચલિત છે. અહીં તે જણાવવાનું આ પ્રાસંગિક નહીં લાગે કે આ રીતે દ્રાવણમાંથી બ્રોમિન, આયોડિન આયનનું વિસ્થાપન કરી શકે છે. Br2 + I- ઇટ ગીવ્સ 2Br- + I2. હેલોજન વિસ્થાપન પ્રક્રિયાનો સીધો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે થાય છે. હેલોજન સંયોજનોમાંથી હેલોજનને મેળવવા માટે ઓક્સિડેશન પદ્ધતિ આવશ્યક છે જે નીચે મુજબ છે. 2X- ઇટ ગીવ્સ X2 + 2 ઇલેક્ટ્રોન. અહીં X હેલોજન તત્વ માટે વપરાયેલ છે. જો કે રાસાયણિક માર્ગો દ્વારા Cl-, Br- અને I- ને ઓક્સિડેશન કરવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા ફ્લોરિન વપરાય છે. બરાબર. F- આયનને F2માં ફેરવવા માટે કોઈ પણ રાસાયણિક માર્ગ સંભવ નથી. એટલે કારણ કે F જે ખરો એની વિદ્યુત ઋણતા ખૂબ વધારે હોય છે. F- ને F2માં ફેરવવા માટે માત્ર વિદ્યુત વિઘટન દ્વારા ઓક્સિડેશન જ એક માર્ગ છે. બરાબર. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે અધાતુનું જે વિસ્થાપનની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણે આવી રીતે આપણે સમજાવી શકાય છે. બરાબર. ઘણા બધા સમીકરણો છે પરંતુ આખી એક સાથે આ પૂછાતી નથી. ટુકડા વાઇઝની અંદર પૂછાય છે. વિષમીકરણની પ્રક્રિયા વિશિષ્ટ રેડોક્સ પ્રક્રિયા છે. વિષમીકરણની પ્રક્રિયામાં એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એક સાથે ઓક્સિડેશને પામે અને એની પાછું રિડક્શને પામે.
પ્રક્રિયાનું એક તત્વ ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે, બરાબર. પ્રક્રિયકો સ્વરૂપે રહેલું તત્વ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થામાં હોય છે તથા રાસાયણિક પ્રક્રિયામાં તે ઉચ્ચતમ કે નિમ્નતમ એમ બંને ઓક્સિડેશન અવસ્થામાં હોય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન એક જાણીતું ઉદાહરણ છે જ્યાં ઓક્સિજન તત્વનું વિષમીકરણ થાય. તો જોઈ શકે 2H2O, બરાબર. 2H2O વાત કરીએ આપણે, 2H2Oમાંથી H2O બને અને O2 બને. તો આમાંથી જ ઓક્સિડેશન થાય ને એમાંથી જ આપણે રિડક્શન થતું આપણે જોવા મળે છે, બરાબર. તો ઓક્સિજન તત્વમાંથી જ બંને વસ્તુ બને છે, તો એને વિષમીકરણની પ્રક્રિયાના નામથી ઓળખવામાં આવે છે. અહીં પેરોક્સાઇડમાં રહેલો ઓક્સિજન -1 અવસ્થા ધરાવે છે અને જે શૂન્ય અવસ્થાવાળા O2માં અને -2 ઓક્સિડેશન અવસ્થાવાળા H2Oમાં ફેરવાય છે. ફ્લોરિન, સલ્ફર, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન વગેરે નીચે દર્શાવ્યા મુજબ આલ્કલાઇન માધ્યમમાં વિષમીકરણ પામે. તમે જોઈ શકો છો કે અહીંયા જે ફોસ્ફરસ છે એમાં 0માંથી -3 બને અને +1 બને, બંને છે ઓક્સિડેશન છે અને રિડક્શન છે. સલ્ફર જો શૂન્યમાંથી -2 બને, +2 બને, એ બરાબર. ક્લોરિન 0માંથી +1 બને અને -1 બને. તો આ એક વિષમીકરણની ખૂબ સારી એવા આપણે એમ કહી શકાય કે ઉદાહરણો કહી શકાય. પ્રક્રિયા 8.48માં ઘરેલું બ્લીચિંગ પ્રક્રિયક બનતું હોવાને સૂચવે છે. હાઇપોક્લોરાઇટ ClO- આયન રંગીન ડાઘાઓનું ઓક્સિડેશન કરીને રંગવિહીન સંયોજન બનાવે. અહીં તે જણાવવું યોગ્ય જણાશે કે બ્રોમિન અને આયોડિન દ્વારા એવું વલણ દર્શાવે છે કે જેવું વલણ ક્લોરિન દ્વારા પ્રક્રિયકો 8.48માં દર્શાવે, પરંતુ ફ્લોરિન જ્યારે આલ્કલી સાથે પ્રક્રિયા કરે ત્યારે તે આ વલણમાંથી વિચલન દર્શાવે છે, બરાબર. F2 વત્તા 2OH- ઇટ ગીવ્સ 2F- વત્તા OF2 વત્તા H2O. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે પ્રક્રિયા 8.49માં કોઈ પણ શંકા વિના ફ્લોરિન પાણી પર હુમલો કરી કેટલોક ઓક્સિજન પણ ઉત્પન્ન કરે છે. ફ્લોરિન દ્વારા જોવા મળતો આ ભિન્ન વ્યવહાર આશ્ચર્યજનક નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ હોવાને લીધે ધન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકતું નથી, બરાબર. તો આ રીતે ફ્લોરિન ક્યારેય યાદ રાખજો વિષમીકરણની પ્રક્રિયા દર્શાવી શકશે નહીં, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ સરસ મજાની રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકારમાં જે વિસ્થાપનની પ્રક્રિયા અને વિષમીકરણની પ્રક્રિયા છે એ 2 પ્રક્રિયાને શીખા, બરાબર. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.